મિત્રો आज तो तबियत बगड़ी है तो જોઈએ કામ થાય છે કે નહીં। તો જય સિયારામ મિત્રો, કેમ છો? મજામાં જ હશો। હું છું કોમલ રાઠોડ અને સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે છે ને દવા છાંટવાની છે। દવા છાંટવાનો પોપ લઈને આપણે છે કે નીચે નદીમાં જે ખેતર આવ્યું છે ને ત્યાં સુધી જવાનું છે। દવા છાંટવા કરતાં અઘરું છે આ ઢાળ ઉતરવો અને ચડવો। તમે જોઈ શકો છો ક્યાંથી ક્યાં સુધી ઢાળ છે એ મેં તમને વિડીયોમાં બતાવ્યો હતો। ક્યાં છે? આ છે આપણી શેલ દેદુમલ નદી જે અત્યારે ખાલી છે, પણ ટૂંક જ સમયમાં એની અંદર પાણી હશે અને એ નજારો પણ આપણને થોડાક સમયમાં જોવા મળશે મારા વિડીયોમાં શેલ દેદુમલ ડેમવાળા। એટલે આજુબાજુના ગામડાવાળા છે ને સબસ્ક્રાઈબ કરી લેજો। આપણા દૂધ આવી ગયા છે અને આની અંદર આપણે છે ને દવા છાંટવાની છે આજ। અને પહેલાં તો આપણે ખોલી નાખીએ વાળા। પહેલાં જોવું પડશે, ચેક કરવું પડશે ઝટકા શરૂ છે કે નહીં, નકર પછી અહીંયા ધૂણવા મળશું મિત્રો। પછી મિત્રો દવા છાંટવાની શરૂ કરી દીધી। બાપા આગે મેં વાહે અને પછી આ બે ભાઈઓ ચડી ગયા છે વાતો એ। હાલો મિત્રો આપણે તો છાંટવા મળવી દવા, આપણે પોપ ભરી લેવી ને। અત્યારે એ બે ભાઈઓની વાતો કઈ ખોટે કોને ખબર છે, તો હાંજ પડે મિત્રો। એટલે આપણે ભાઈ જો પોપ ભરવાનું શરૂ કરી દીધું છે। અને તમે મિત્રો એકવાર મારી વાડીની આજુબાજુનો નજારો જોઈ લો। તમે જોઈ શકો છો કેટલો મસ્ત નજારો છે। એમ થાય કે હમણાં જ વરસાદ આવશે, પણ હમણાં વરસાદનું થતું જ નથી। ઘણો સમય થઈ ગયો મિત્રો, હજી વરસાદ નથી આવ્યો। હવે આવે તો સારી વાત છે। અને મિત્રો આ એક પૌરાણિક વસ્તુ છે, તમે જોઈ શકો છો। જેને પણ આની નામ આવડતું હોય ને એ કમેન્ટમાં લખી નાખજો। આ પહેલાંની આ વસ્તુ છે જે પાણાથી બનેલી છે, એટલે આનું નામ આવડતું હોય એ કમેન્ટ કરી નાખજો મિત્રો। આપણે આજ મજા નથી એટલે ચાય નથી પીવો। અને પાછા આપણે મિત્રો આવી ગયા આપણા જૂના ઘેરે દવા નાખવાની। ત્યાં જોયું તો 2 પગવાળા નહીં પણ 4 પગવાળા રોતડા આવી ગયેલા છે। હારું શું બેન આવી ન કરતો, આજ મને ખબર પડત, મજા નથી ને એટલે। પછી મિત્રો મેં મકોડાને બસાવ્યો અને મકોડો થેન્ક યુ કીધા વગર વહી ગયો। મેં કીધું ચા નથી પીવો, પણ મેં એમ કરીને 2 વાર ચા ઠપકાર્યો મિત્રો। પછી આપણે 2 વાર પી લીધો ચા। અને પછી મિત્રો હિસાબ કરવા જાઉં છું મારા ભાઈ કાંઈ વધે છે કે નથી વધતું, નહીં વધતું ભાઈ। પછી અમે ભોગી ગયા, હું મારા કાકી બેંકે પૈસા ઉપાડવા। મિત્રો મારા નહીં, કાકાને એના। મને તમે કંઈ સપોર્ટ કરતા નથી, ન કરે હું કાંઈક પૈસા યુટ્યુબમાં આવે તો હું લઈ આવું બેંકમાંથી, પણ એવું કાંઈ થતું નથી। પછી હું મારા કાકી પાછા આવી આવ્યા ઘેરે, કેમ કે અમને અહીંયા કોઈ રાખ્યા નહીં। પછી હું મિત્રો મારી વાડી જતી હતી, એક છોકરી મળી, એ છોકરીને આપણે બેહાડી લીધી, વાડીએ ભોગી ગઈ। અને આજના વિડીયોમાં આટલું જ, ફરી વાર મળીશું નવા વિડીયોમાં। ત્યાં સુધીમાં જય સિયારામ।